યત્સંકલ્પાત તપતિ તપનો વાતિ વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલા સોયં શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષણ દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ યદ રોમ વિવરેલીના અંડાનામ કોટયઃ પૃથક તદક્ષરં ગુણાતીતં નમામ્યહં ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ શ્રી મહંત સ્વામી મહારાજાય નમો. છેલ્લા 31 દિવસથી આ મહંત ચરિતમ પારાયણનો આપણે લાભ લઈ રહેલા છીએ. આજે પૂર્ણાહુતિનો પરમ પવિત્ર દિવસ. હરિ અનંત, હરિકથા અનંતા. ભગવાન અનંત છે અને ભગવાનની કથા અનંત રહેલી છે. એવી જ રીતે સત્પુરુષ પણ ભગવાનના ભાવને પામેલા કહેવાય, એટલે એમની કથા પણ અનંત છે. સાગરનો કોઈ દિવસ તાગ ન લઈ શકાય, આકાશનો કોઈ અંત ન આવે. એવી જ રીતે ભગવાનની કથાનો આપણે કોઈ દિવસ અંત લાવી શકતા નથી. પરંતુ લૌકિક દ્રષ્ટિએ આજે પરમ પૂર્ણાહુતિનો દિવસ રહેલો છે. એની અંદર પરમ પૂજ્ય સ્વામી બાપા આજે નડિયાદની અંદર વિરાજમાન છે. તારીખ 9/12/2023 શનિવારનો દિવસ છે. પરમ પૂજ્ય સ્વામી બાપા આજે બધાને મુલાકાત આપતા હતા. એની અંદર એક વિશિષ્ટ મહાનુભાવ પરમ પૂજ્ય સ્વામી બાપાની મુલાકાતે પધાર્યા. શ્રી વિક્રમ વોરા. આ વિક્રમ વોરા એટલે એક બહુ જ સારા લેખક. એટલું જ નહીં, પરંતુ ગલ્ફ ન્યૂઝ એના પોતે એડિટર, અને ખૂબ સરસ રીતે એ પોતે લખે છે. અને આપણી સંસ્થાની અંદર એમણે એક પુસ્તક લખવાનો પ્રારંભ કર્યો. અને આજે આ પુસ્તક પરમ પૂજ્ય સ્વામી બાપાને એના વિષયક પોતે વાત કરતા હતા. એ પુસ્તક મિલેનિયલ મોમેન્ટ. આ પુસ્તક અદ્ભુત એમને લખ્યું. અને એ પરમ પૂજ્ય સ્વામી બાપા જ્યારે આ પુસ્તકને જુએ છે, એ પુસ્તક લખી રહ્યા હતા, બાપા એને આશીર્વાદ પણ આપે છે. એવા સંજોગોની અંદર એમની ઈચ્છા થઈ કે આજે મારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને થોડાક પ્રશ્ન પૂછવા છે. એક પ્રશ્ન બાપાને એમણે એવો પૂછ્યો કે બાપા, આખા વિશ્વની અંદર લોકો રહે છે, લગભગ 8 અબજની વસ્તી છે. અને 8 અબજની વસ્તીને આપ શું
સંદેશો આપવા માંગો છો? અને આ વિશ્વની અંદર લોકો કોના દ્વારા પ્રેરિત થઈ રહેલા છે? અને આપ પણ આ ઉંમરે આટલું બધું કાર્ય કરો છો. દીવો ત્યાં દાતણ નહીં ને દાતણ ત્યાં દીવો નહીં. આટલું બધું આપ વિચરણ કરી રહેલા છો. કોની પ્રેરણાથી અને કોણ આપને પ્રેરિત કરી રહેલા છે? પરમ પૂજ્ય સ્વામી બાપાએ બહુ ટૂંકમાં જવાબ આપ્યો કે ભગવાન. ફક્ત આટલું સ્વામીએ કહ્યું કે ભગવાનની પ્રેરણાથી આ બધો થઈ રહ્યું છે. અને ભગવાન જે રીતે પ્રેરણા કરે છે એ પ્રમાણે અમે કાર્ય કરી રહેલા છીએ. પરમ પૂજ્ય સ્વામી બાપાને એમણે એક બીજો પ્રશ્ન પૂછ્યો કે આખી પૃથ્વી ઉપર બધા લોકોને તમે શું સંદેશો આપવા માંગો છો? એવો કયો સંદેશો તમે આખા વિશ્વના લોકોને આપવા માંગો છો? ત્યારે સ્વામીએ કહ્યું પીસ એન્ડ હાર્મની, એટલે કે શાંતિ અને સંવાદિતા. આખા વિશ્વને અમે સંદેશો આપવા માંગીએ છીએ. તમામ પ્રવૃત્તિ પાછળનું મૂળ શાંતિ રહેલી છે. જો શાંતિને કાઢી નાખવામાં આવે તો કોઈ પ્રવૃત્તિ જ ન કરે. શાંતિને કાઢી નાખવામાં આવે તો કાર્યક્રમ પૂરો. કોઈ પ્રવૃત્તિની અંદર રસ જ ન લે. તમામ પ્રવૃત્તિઓની પાછળ આપણને કોઈ પ્રેરણા આપે છે કે મારે શાંતિ મેળવવી છે. તમે સવારથી સાંજ સુધી ગ્રહસ્થ છો એટલે નોકરી ધંધા ઉપર જાઓ છો. કેમ આખો દિવસ કાર્ય કરો છો? પૈસા વધારે મળે, અને પૈસા વધારે મળે તો શું થાય? સારી કમ્ફર્ટ ખરીદી શકો અને સારા સાધનો ખરીદી શકો. એના દ્વારા તમે મૂળભૂત શું કરવા માંગો છો? શાંતિ. મારા જીવનમાં મને શાંતિ મળે. આજ આખા વિશ્વના લોકોની એક પ્રવૃત્તિ રહેલી છે. બાપાએ આ પ્રકારનો સંદેશો આપ્યો. પછી એમણે બહુ સરસ એક વાત કરી કે બાપા અબુધાબીનું મંદિર અત્યારે બંધાઈ રહેલું છે. હવે તો નજીકમાં જ આ પ્રમાણે એની પ્રતિષ્ઠાના ઢોલ વાગી રહેલા છે. અને અબુધાબીના મંદિરને જોઈ અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને કેવું લાગે? ત્યારે સ્વામી બાપા એકદમ જવાબ આપે છે કે ઓહો હો હો, પ્રમુખ સ્વામી મહારાજ તો આ જોઈ અને એટલા બધા રાજી થઈ જાય, એટલા બધા રાજી થઈ જાય કે 1997 મેં સંકલ્પ કર્યો હતો એ સંકલ્પ આજે સાકાર થયો. અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના મુખારબિંદ ઉપર એકદમ તેજ તેજ આમ એને લાગવા માંડ્યો અને બાપા એકદમ રાજી થઈ ગયા. તો આ વિક્રમજી એ પણ ખૂબ આનંદમાં આવી ગયા. અને પછી સ્વામીને પ્રશ્ન પૂછે છે કે આપ યુએઈ ની અંદર છો, યુનાઇટેડ આરબ એમિરેટ્સ. તો એની અંદર ઘણા બધા લોકો આપણા રહે છે અને મુસ્લિમ ભાઈઓ પણ અહીંયા આગળ રહ્યા છે. એ બધા માટે આપ શું સંદેશો આપવા માંગો છો? સ્વામી આ જ વાત કરી કે પીસ એન્ડ હાર્મની. બે શબ્દ સ્વામી શ્રી ત્યાં આગળ પકડી રાખે છે. ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે અહીંના રાજાઓ છે, રાજ્યકર્તાઓ, એને શું સંદેશો આપવા માંગો છો? સ્વામી આજ કે પીસ એન્ડ હાર્મની. જો આ બે વસ્તુ આવી જાય દુનિયાની અંદર તો તમામ માણસો ખરેખર સુખી થાય. એકબીજાનો જો આપણે વિચાર કરીએ, સંવાદિતા આવે, ધર્મ ધર્મ વચ્ચે સંવાદિતા, માણસ માણસ વચ્ચે સંવાદિતા, સંપ્રદાય સંપ્રદાય વચ્ચે સંવાદિતા, વિશ્વની અંદર ઝઘડા માત્ર મટી જાય. જો આ એક સંદેશો ખરેખર બધા અંગીકાર કરે તો. ઘણા બધા પ્રશ્નો એમને પૂછ્યા, બાપાએ જવાબ પણ સુંદર રીતે આપ્યા. હવે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી આ વિક્રમજીને પૂછે છે કે તમે સ્વામીશ્રીને મળ્યા અને મળવાથી તમને કેવો અનુભવ થયો? ત્યારે વિક્રમજીએ કહ્યું કે ઓસમ, કમ્પ્લીટલી બ્લોન આઉટ ઓફ ધ વોટર. એકદમ અદ્ભુત મને આ બાપાને મળવાથી, સ્વામીને મળવાથી અનુભવ થયેલો છે અને હું અતિશય પ્રભાવિત થઈ ગયો છું. હવે મને તાલાવેલી છે કે આ સંદેશો
મારે હજારો અને લાખો લોકોને આ મીડિયાના માધ્યમ દ્વારા આપવો છે. આવા એક મહાન પુરુષોએ આપણને જે પ્રેરણા આપી, એમને જે સંદેશ લોકોને આપ્યો, એ સંદેશ હવે મારે આ ગલ્ફ ન્યૂઝ દ્વારા અને અન્ય માધ્યમો દ્વારા લોકોને સંદેશો આપવો છે. ખૂબ રાજી થયા અને અતિશય એ પ્રસન્ન થયા. એટલે જેમ મુક્તાનંદ સ્વામી એક બહુ સુંદર કીર્તન લખ્યું છે. મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે જ્યાં આગળ એવા સાચા સંત હોય, જ્યાં આગળ એવા શુદ્ધ અને પવિત્ર સંત હોય, ત્યાં આગળ કોઈ પણ માણસ આવે એને અતિશય ભાવ જ થાય. અને મુક્તાનંદ સ્વામીએ સંતની સરાહના કરતા અદ્ભુત શબ્દો લખ્યા છે કે નારદ ऐसे સાચે સંત કી રીત. એ કેવી હોય છે એ મુક્તાનંદ સ્વામીના શબ્દોમાં આપણે સાંભળીએ. नारद से नारद से नारद से संत की रीति ऐसे मेरे जन एकांतिक ऐसे मेरे जन एकांतिक तेहि सम और कोई तेहि सम और कोई नारद ऐसे साचे संत की रीति नारद ऐसे साचे संत की रीति ऐसे मेरे जन एकांतिक तेहि सम और न कोई ऐसे मेरे जन एकांतिक तेहि सम और न कोई मुक्तानंद कहतयु मोहन मुक्तानंद कहतयु मोहन मेरो ही सर्वस्व सोई नारद ऐसे साचे संत की नारद ऐसे साचे संत की साचे संत की साचे संत की રીતિ. આ પ્રમાણે એવા ખરેખર જ્યાં સાચા સંત હોય એની રીત જે પ્રકારની હોય, પરમ પૂજ્ય સ્વામી શ્રી હવે સુરતને અલંકૃત કરી રહેલા છે. બાપા સુરતની અંદર પધાર્યા અને જુદા જુદા બધા હરિભક્તો બાપાનો લાભ લેવા માટે અને અક્ષરધામની સેવા કરવા માટે ઉદ્યત થયેલા છે. ઘણા બધા પ્રસંગો બાપાની હાજરીમાં બન્યા, પરંતુ આજે આપણે જાણીએ છીએ કે સુરતનું એટલે કે કણાદનું અક્ષરધામ બંધાઈ રહેલું છે. છેલ્લા થોડા વર્ષોથી આ અક્ષરધામનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે એની અંદર તમામ લોકોને આજે સેવા કરવાની ઈચ્છા છે. પરંતુ આજે તેની જ આપણે વાત કરીશું. મહિલા મંડળ. હવે મહિલા મંડળે એવો સંકલ્પ કર્યો કે આપણે
એક્સ્ટ્રા થોડું કામ કરી અને આની અંદર સેવા કરવી છે. તો ઘણા મહિલાઓ ગૃહ ઉદ્યોગ કરી અને 18 કલાક, અહીંયા આગળ કઈ આપણે નામ લેવાનું શિરસતો નથી, 18 કલાક મહેનત કરી, પરિશ્રમ કરી અને જે કંઈ પૈસા ભેગા થાય એ તમામ પૈસા અક્ષરધામની અંદર એ બધા અર્પણ કરે છે. અને ખરેખર એ મોટી રકમ અક્ષરધામની અંદર એ લોકોએ સેવાના રૂપમાં અર્પણ કરેલી છે. આવો જ સંકલ્પ બાળ મંડળે કર્યો. બાળ મંડળના બાળકોએ નક્કી કર્યું કે આપણે તો કમાતા નથી, આપણા મા બાપ, આપણા સગાવાલા અને કોઈ અન્ય આપણને કંઈક નાની મોટી ભેટ આપે તો બિલકુલ એ પૈસા વાપરવા જ નથી. ક્યાંય નથી ચોકલેટ લેવાની કે નથી કશું રમકડા લેવાના કે કંઈ બીજું લેવાનું નથી, પરંતુ આ તમામ પૈસા આપણે અક્ષરધામની અંદર અર્પણ કરી દેવા છે. અને ઘણા બાળકોએ સંકલ્પ કર્યો કે આપણે 25,000 ત્યાં આગળ જમા કરાવવા છે. હવે નાનું બાળક હોય 25,000 રૂપિયા એટલે એના માટે બહુ જ કહેવાય, પરંતુ એમને આવા સંકલ્પ કર્યા અને ખરેખર ઘણા બાળકોએ બિલકુલ પૈસા વાપર્યા વિના અક્ષરધામની અંદર 25,000 જમાઈ કરાવી દીધેલા છે. તો આની ઉપરથી આપણને ખ્યાલ આવે કે બાપાએ એક જે અક્ષરધામનું નિર્માણ કર્યું ત્યારે કરી રહેલા છે એ બધું જ અર્પણ કર્યું. મહારાજ એટલા બધા રાજી થયા. મહારાજ કે જાઓ, અમે તમને આશીર્વાદ આપીએ છીએ કે અંત અવસ્થાએ અમે તમને ધામમાં લઈ જશું. અને ખરેખર એનો અંતકાળ આવ્યો, મહારાજને ધામમાં લઈ ગયા. એક વખત એવું બન્યું, એક મોટા ઝીંઝુડાના હરિભક્ત હતા, સત્સંગી બ્રાહ્મણ હતા. હવે લોયાની અંદર મહારાજ વિરાજમાન હતા તો ત્યાં આગળ સુરા ખાચરના દરબારમાં આવ્યા અને 1 રૂપિયો લઈને આવેલા. એના ઘરની અંદર 1 જ રૂપિયો હતો અને એનું કપડું ફાટેલું, તેમાં ગાંઠ વાળેલી હતી કપડે 1 રૂપિયાની. અને મહારાજને એમને આ 1 રૂપિયો અર્પણ કર્યો કે લો મહારાજ, આ 1 રૂપિયો હું તમને ભેટમાં આપું છું. મહારાજ કે એવું કર, આ તારું ફાડ્યું, તારા કપડા ફાટી ગયા છે, કપડા લઈ લે નવા, આ 1 રૂપિયો અમારે નથી જોઈતો. અરે મહારાજ, કપડા તો હવે નવા નથી લેવા, પણ 1 રૂપિયો આ તમારી સેવામાં મારે આપવો છે. જો હું આ 1 રૂપિયાના કપડા લઈ લઉં, તમારી પાસે તો બીજું કઈ તમને આપવા જેવું છે જ ને, એટલે આ 1 રૂપિયો તમને આપી દઉં છું. ખરેખર શ્રીજી મહારાજને 1 રૂપિયો આપ્યો. મહારાજના આંખની અંદર આમ જળજળી આવી ગયા અને મહારાજ શું બોલ્યા કે હવે આ ભક્તને કશું જ કરવાનું રહ્યું નથી અને એમને અમે ધામની અંદર બેસાડી દેશો. પેલા 13 દોકડાની તો વાત આપણે સાંભળેલી હતી, પણ આ 1 દોકડો, 1 રૂપિયો, 1 રૂપિયામાં શ્રીજી મહારાજે એને ધામની અંદર બેસાડી દીધા. આ એક અનોખું સમર્પણ, એટલે કે ભાવથી, ભક્તિથી, પ્રેમથી જો આપણે ભગવાનને કંઈક અર્પણ કરીએ તો ચોક્કસ ભગવાન છે એ આપણું ભલું કરે અને આપણને ધામના અધિકારી બનાવે. ભાવ અગત્યનો છે. એટલા માટે તો જેમ સંતોએ સુંદર કીર્તનની અંદર એ ગાયું છે કે એવા મહાન પુરુષ હોય, એવા ભગવાન હોય, એને જો તમે અર્પણ કંઈ પણ વસ્તુ કરો તો અનંત ગણી થઈને આવે. હવે લૌકિક દ્રષ્ટિએ તો કદાચ આવે ખરીને ન પણ આવે, પણ અનંત ગણી થઈને આવે એટલે એને અક્ષરધામની પ્રાપ્તિ થાય. આ અનંત ગણી થઈને આવે. એ ઘણા બધા હરિભક્તો લાખો રૂપિયાની સેવા કરે કે કરોડો રૂપિયા એને આવે નહીં, કાંઈ એમ આવે નહીં, પણ એટલું નક્કી કે 5 ઇન્દ્રિય અને 6ઠું મન જેને જીતેલું હોય એને કોઈ પણ વસ્તુ આપણે અર્પણ કરીએ તો અંતે આપણને મોક્ષ આપે અને આપણી ઉપર એનો રાજીપો થાય. એવું સુંદર કીર્તન પણ એ ગાયેલું છે સંતોએ. આવું સમર્પણ આપણા જીવનની અંદર આપણે કરવું. વિવેકી નરને એમ વિચારીને જો, વિવેકી નરને એમ વિચારીને જો, કુપાતરને દાન દેવું તે, કુપાતરને દાન દેવું તે,
બીજખારમાં બહુ રે વિવેકી નરને વિચારીને જો વિવેકી નરને એમ વિચારીને જો ઇન્દ્રી પાંચ છઠ્ઠું મન જીત્યા તે હરિદાસ કહાવે રે હારીને જો વિવેકી નરને એમ વિચારીને જો. આ પ્રમાણે ખરેખર જેને ઇન્દ્રિયો અને મન જીતેલા હોય અને જેવો ભગવાનની અંદર હંમેશને માટે રમમાણ રહેતા હોય અને એ આપણી પાસે હાથ જ્યારે લંબાવે ત્યારે કોઈ દિવસ ક્યારેય એનો હાથ આપણે ખાલી નહીં રાખવાનો. એને એટલા બધા વસ્ત્રો આપ્યા કે દુશાસન ખેંચી ખેંચીને થાકી ગયો. એટલે બહુ સુંદર એક કવિએ કહ્યો, 10,000 ગજબલ ઘટ્યો, ઘટ્યો નો 10 ગજ ચીર. 10,000 હાથીનું બળ દુશાસનની અંદર હતું, એની ભુજા થાકી ગઈ, પણ પ્રવાહ આ વસ્ત્રનો ઓછું ન થયો. કારણ કે બસન રૂપ ભય શ્યામ, સુનેરી મેને નિર્બલ કે બલરામ. ભગવાન વસ્ત્રના રૂપમાં ત્યાં આગળ પધાર્યા અને દ્રૌપદીની લાજ રાખી. એટલા માટે ભગવાનને કંઈ પણ આપીએ ને, ભગવાન આપણને આપતા જ હોય. હવે કયા રૂપે આપે એ નક્કી નહીં. રૂપિયાના રૂપમાં આપે એવું જ નહીં. સ્વાસ્થ્ય સારું રાખે, ઘરના માણસોને સારા રાખે, કોઈક વખત એક્સિડન્ટ થવાનો ન પણ થાય. જુદી જુદી રીતે ભગવાન આપણને બચાવે અને આપણું રક્ષણ કરે અને આપણે સારું કરે. એટલે અહીંયા આગળ આ પ્રમાણે બહેનો અને બાળકોએ ખૂબ સુંદર સેવા કરી. બાપા એની ઉપર ખૂબ પ્રસન્ન થયા અને બાપાએ દરેકને એવા સુંદર આશીર્વાદ આપ્યા. પરમ પૂજ્ય સ્વામી બાપા તારીખ 25/12/2023 સોમવાર સુરતની અંદર વિરાજમાન છે. હવે આજે પરમ પૂજ્ય સ્વામી બાપા એમને આમંત્રણ આપવામાં આવ્યું. રાકેશભાઈ ઝવેરી, પૂજ્ય રાકેશભાઈ ઝવેરી, જેઓ ધરમપુરની અંદર જૈન ધર્મના બહુ જ મોટા આચાર્ય છે અને ભારતની અંદર ખૂબ મોટું નામ, જૈન ધર્મમાં પણ એનું ખૂબ મોટું નામ છે. અને ધરમપુરની અંદર એનો હિલ ઉપર એટલે કે ડુંગર ઉપર ખૂબ મોટો સેંકડો એકરની અંદર એનો આશ્રમ છે. ત્યાં એમને પરમ પૂજ્ય સ્વામી બાપાને આમંત્રણ આપ્યો કે મારી એવી ઈચ્છા છે કે બાપા આપ પધારો. હવે બાપાની તબિયત એ પ્રકારની, બાપા કોઈ જગ્યાએ જતા નથી. આપણા બધા મંદિરોને પણ બાપા એ કવર હવે કરી શકે એમ નથી, પણ હવે આનો એટલો બધો આકાશને અડે એટલો ભાવ. એટલે પરમ પૂજ્ય સ્વામી બાપાએ કહ્યું કે અમે પધારીશું. અને પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી તેમની બધી વ્યવસ્થા એ કરતા હતા. અને આ રાકેશભાઈના આમંત્રણને માન આપી પરમ પૂજ્ય સ્વામી બાપા હેલિકોપ્ટરમાં સુરતથી ધરમપુરમાં ત્યાં આગળ જાય છે. અને ત્યાં રાકેશભાઈને કહે છે કે ફક્ત તમારા પ્રેમને લઈને જ બાપા આવ્યા છે. તમારો પ્રેમ એટલો બધો એને લઈને બાપા અહીંયા આગળ ખીંચાઈને આવ્યા છે. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ કહ્યું કે બીજું કંઈ કારણ અહીંયા આગળ આવવાનું નથી, પણ તમારો ભાવ, તમારો પ્રેમ એને લઈ અને અમને થયો કે ચાલો આપણે રાકેશભાઈને પ્રસન્ન કરીએ, એમનો ભાવ છે તો આપણે અહીંયા આગળ જઈએ. અને ખરેખર બાપા ત્યાં આગળ પધાર્યા અને પછી રાકેશભાઈ જે બોલે છે, બ્રહ્મવિહારી સ્વામીએ બધાને વાત કરી કે રાકેશભાઈને બાપા મળ્યા અને ત્યાર પછી એમને એક બહુ સરસ વાત કરી કે આખી પૃથ્વી ઉપર આ રાકેશભાઈના શબ્દો રહેલા છે, આખી પૃથ્વી પર તમે શોધી લો, પવિત્રમાં પવિત્ર આત્મા મળશે તો મહંત સ્વામી મહારાજ. આ એમના શબ્દો રહેલા છે. આ કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ નથી બોલતા, આ કોઈ બીએપીએ સંસ્થાના અનુયાયી કે સાધુ નથી બોલતા, પણ એમને ભાવ એવો બાપા વિશે. અને રાકેશભાઈ પણ એવા પવિત્ર પુરુષ રહેલા છે. જ્યારે નાના હતા ત્યારથી આપણી સંસ્થાની સાથે એમનો સારો ઘરોબો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને પણ એ ઘણી વખત મળ્યા છે
અને મહંત સ્વામી મહારાજને પણ એ પોતે મળ્યા છે. આપણા પ્રત્યે અતિશય ભાવ, જ્યાં આગળ શુદ્ધ અંતઃકરણ વાળા બે ભેગા થાય ને ત્યાં ભાવ બહુ દેખાય તમને. એમની એવી ઈચ્છા હતી કે અહીંયા આગળ શ્રીમદ રાજચંદ્રજીની મૂર્તિ પધરાવી છે લોકોએ, અને પરમ પૂજ્ય સ્વામી બાપા અહીંયા આગળ પધારે અને સ્વામી ત્યાં આગળ પધાર્યા. ત્યાં આગળ બહુ સુંદર જૈન મંદિર છે, અદ્ભુત આરસનું મંદિર બનાવેલું છે. એની આગળ પણ બાપા દર્શન કરવા માટે પધારે. બાપા ત્યાં આગળ ગયા. હવે ત્યાં આગળ શ્રીમદ રાજચંદ્રજીની જે મૂર્તિ હતી થોડીક ઉપર હતી, પ્લેટફોર્મ ઉપર. હવે ત્યાં 14 જેટલા પગથિયા હતા. એટલે રાકેશભાઈ એવી વ્યવસ્થા કરેલી હતી કે અહીં બેઠા બેઠા જ બાપા પુષ્પ ચડાવી દે અને પુષ્પ પછી ઉપર લઈ જાય. તમે કે ના, મારે ઉપર જવું છે. અને બાપા ઉપર ગયા ત્યાં આગળ, અને બાપાએ ત્યાં આગળ પુષ્પ પધરાવ્યા અને ચરણ સ્પર્શ કર્યો, જે બધું કરીને પછી નીચે આવ્યા બાપા. અને પછી રાકેશભાઈ વ્યવસ્થા કરેલી મંદિરના દર્શન. સ્વામી કે મારે ગર્ભગૃહમાં જવું છે અને મહાવીર સ્વામીને મુગટ પહેરાવવો છે. અતિશય અઘરું હતું ત્યાં આગળ જવાનું, પણ છતાંય બાપા ગયા એ ઉંમરે અને મહાવીર સ્વામીને મુગટ પણ પહેરાવ્યો અને રાકેશભાઈને ખૂબ રાજી થયા. ત્યાં જેટલા બધા જૈન ભાઈઓ હતા બહુ શિસ્ત વાળા, અતિશય શિસ્ત. એટલી બધી શિસ્ત તમને જોવા મળે કે ભાગ્યે જ એવી શિસ્ત કોઈક જગ્યાએ તમને જોવા મળે. બધા ખૂબ પ્રસન્ન થયા અને ત્યાં આગળ સભા મંડપ પણ બહુ મોટો છે. એની અંદર અતિશય દબદબા પૂર્વક બાપાનું સ્વાગત કરવામાં આવ્યું અને પરમ પૂજ્ય સ્વામી બાપા પણ બધાને આશીર્વાદ આપે છે અને રાકેશભાઈની પણ સ્વામી શ્રી વાત કરે છે ત્યાં આગળ કે બહુ જ સારા શુદ્ધ પવિત્ર આત્મા રહેલા છે. અને બંને મહાપુરુષો ત્યાં આગળ એ મળ્યા અને બંનેને એકબીજા પ્રત્યે આવી ભાવના અને આ પ્રકારનો પ્રેમ, આપણી સંસ્થા પ્રત્યે એમને ખૂબ આદર છે અને આપણી સંસ્થાને પણ એના પ્રત્યે અતિશય આદર રહેલો છે. એટલે એ બંને મહાપુરુષો મળ્યા અને એમના જે બધા અનુયાયીઓ હતા એ પણ બધા ખૂબ ખુશ થયા અને પરમ પૂજ્ય સ્વામી બાપા એમને મળી અને ત્યાર પછી પાછા હેલિકોપ્ટરમાં બપોરે 3 વાગે આવ્યા. એટલે બાપાના આરામના સમય પણ બરાબર સચવાયા નહીં. બીજી કોઈ ત્યાં આગળ એ જેની કહેવાય કે ભીડો વગેરે પડેલો હતો એની પણ બાપાએ દરકાર કરી નહીં. અને એક આ રાકેશભાઈ ઝવેરીને રાજી કરવા માટે એનું આમંત્રણ ઠુકરાવ્યું નહીં, બાપા ત્યાં આગળ ગયા. તો આપણને ખ્યાલ આવે કે જ્યાં જ્યાં ભાવ દેખાય ત્યાં આગળ ભગવાન અને સંત જતા હોય છે. અને શ્રીજી મહારાજનો પણ આ જ સ્વભાવ હતો. જ્યાં આગળ ભાવ દેખાય ત્યાં આગળ મહારાજ એ પોતે પધારે અને મહારાજ ત્યાં આગળ પોતે જતા હતા. એટલે જેમ સંતોએ ગાયું ને નિષ્કુળાનંદ સ્વામીએ કે સખી ભૂધર ભૂખ્યો છે ભાવનો. આપણે ઘર બેઠા જો એવો ભાવ રાખીએ તો ભગવાન ચોક્કસ આવે. આપણા સંતો ઘણી વખત વાત કરે છે અને સારંગપુરની અંદર સંત વલ્લભ સ્વામી હતા, સદગુરુ સંત. એ ઘણી વખત કહેતા કે આપણે તો ભગવાનના દરવાજા ખખડાવતા જ હોઈએ છીએ, પણ વિદુર જેવો ભાવ રાખો, ભગવાન આપણો દરવાજો ખખડાવે. આપણે તો એના દરવાજા ખખડાવતા જ હોઈએ છીએ, પણ આપણે એવા ભક્ત બનીએ, એવા પરિશુદ્ધ ભાવના વાળા બનીએ કે ભગવાન અને સંતને આપણે ત્યાં આવવાની ઈચ્છા થઈ જાય. તો આજે એનો ભાવ જોઈ અને પરમ પૂજ્ય સ્વામી બાપા ત્યાં આગળ પધાર્યા. એટલે સંતોએ ગાયું કે સખી ભૂધર ભૂખ્યો છે ભાવનો. પ્રેમની દોરીએ પાતળો સખી પ્રેમની દોરીએ પાતળો બંધો છે ભાવનો સખી ભૂધર ભૂખ્યો છે ભાવનો અવિલોકી રે અવિલોકી રે જુએ અંતરની આશ ભૂધર ભૂખ્યો છે ભાવનો
પ્રમાણે ભગવાન તો ખરેખર ભાવના ભૂખ્યા હોય છે. આપણે બધા જ જાણીએ છીએ કે એક વખત શ્રીજી મહારાજ પોતે ગઢડાની અંદર રીસાયા અને મહારાજ રીસાય અને જવાનો વિચાર કરે છે કે મારે નીકળી જવું છે, પણ જવું ક્યાં? મહારાજે કહ્યું કે મારે કોઈક જગ્યાએ સંતાવું છે, મને કોઈ જોઈ ન શકે ત્યાં મારે જવું છે. અને મહારાજ ગઢડાથી એકલા લીમલી ગયા સગરામ વાઘરીને ત્યાં. હવે સગરામ વાઘરી બહુ જ ભાવનાવાળા આ ભક્ત હતા, દેવી પુત્ર આપણે કહીએ ને. તો એ સગરામભાઈના ઘરે આવ્યા મહારાજ અને કહ્યું કે ભાઈ મારે સંતાવું છે. તો મારા ઘરમાં કઈ વ્યવસ્થા જ નથી, આ કૂબો છે, અહીંયા તમે મહારાજ કે મને કોઈ કઈ આગળ લઈ જાય તો મને ક્યાંક સંતાડો. કે ભાઈ મારા ઘરમાં કોઈ વ્યવસ્થા, મારો ભાઈ છે શાર્દુલ, તમારે જો એના ઘરમાં જવું હોય તો એનું ઘર મારા કરતા થોડું મોટું છે અને એમાં 2 કોઠી છે, મારે ત્યાં એક જ છે, 2 કોઠી છે, જાઓ ત્યાં. હવે મહારાજ છે આ ત્યાંથી વંડી વચ્ચે હતી અને આ બાજુ શ્રીજી મહારાજને શોધવા માટે બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચર એ પાછળ પડ્યા. મૂળજી બ્રહ્મચારી જુએ તો મહારાજ તો મળે નહીં, શું કરવું? તો બધા સગડ કાઢતા કાઢતા ગામડામાં કે પગલે પગલે અહીંયા આગળ છે પહોંચી ગયા અને આજુબાજુ જોયું તો નક્કી થયું કે અહીંયા આગળ લાગે છે મહારાજ. સગરામને પૂછ્યું કે ના ના મારે ત્યાં નથી આવ્યા, સાચું બોલ કે નથી આવ્યા. પણ એની ભાષા ઉપરથી ખ્યાલ આવ્યો કે મહારાજ અહીંયા આગળ આવ્યા છે. મહારાજ સગરામના ઘરેથી બાજુનું ઘર શાર્દુલનું, વચ્ચે વંડી હતી. મહારાજને કહ્યું કે જલ્દી ઉપર કૂદીને જાઓ. તો એક મોજડી મહારાજની નીચે પડી ગઈ, કૂદવા ગયા ને તો સગરામે કે બીજી આપો નહીં તો હું કહી દઈશ કે તમે અહીંયા છો. એટલે 2 મોજડી પ્રસાદી લઈ લીધી સગરામે. અને મહારાજ શાર્દુલના ઘરની અંદર ત્યાં આગળ કોઠી હતી. મહારાજ કે અત્યારે ને અત્યારે તું મને આમાં સંતાડી દે. હે મહારાજ, હવે કોઠીની અંદર અનાજ નહોતું એટલે કોઠી ઉતરી ગયા. હવે કોઠીમાં ઉપરથી આમ બંધ કરી દેવામાં આવે, નીચે તો સાણું હોય, એમાં કાંઈ ઓક્સિજન તો મળે નહીં સરખો, અને ગરમી થોડી વારમાં થાય, ત્યાં ક્યાં એર કન્ડિશનની વ્યવસ્થા હોય. મહારાજ કોઠીની અંદર આમ બેઠા, આ બાજુ બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચર આવી ગયા અને એ બધી તપાસ કરી તો સગરામના ઘરમાં મળ્યા નહીં. આ બાજુ આવ્યા કે નક્કી અહીં લાગે છે. તો બેઠા ફળીમાં 2 જણા, બ્રહ્માનંદ સ્વામી અને સુરા ખાચર. જેવા 2 જણા બેઠા ફળીમાં કે હશે તો નીકળશે જ ને આમાં. નીચે ઉપર ઘરની અંદર જોયું તો કશું મળે નહીં. હવે મહારાજે શાર્દુલના પત્નીને કહ્યું કે મારે બહાર નીકળવું છે. એ કે મહારાજ અમારે જો ખેતરે જવાનું છે, મૂલી જઈએ ને આપણે કે દાડીએ જવાનું છે. મહારાજ કે તમે 2 જશો દાડીએ તો મને ભેગા લેતા જાઓ, પણ કે તમે આવશો કઈ રીતે? ઓલા 2 જણા બેઠા છે ફળીની અંદર, એને ખબર પડી જશે. મહારાજ કે તમે મને સાડી આપો, હું પહેરી લઉં સાડી. એટલે પહેલી વખત કોઈ સાડી પહેરે પુરુષ, એને આવડે જ નહીં સરખી સાડી પહેરતા. પણ આ તો ભગવાન હતા, સર્વ કલા કોવિદ, એટલે વ્યવસ્થિત ઘાઘરો પહેરી લીધો અને સાડી પહેરી લીધી અપ ટુ ડેટ રીતે. અને હવે શાર્દુલના પત્ની, સગરામના પત્ની, મહારાજ કે હું વચ્ચે રહીશ એટલે મને જોઈ ન શકે. હવે આ 3 જણા ધીરે ધીરે બહાર નીકળે છે. આમ બહાર નીકળ્યા તો બ્રહ્માનંદ સ્વામી તો સાધુ, એટલે એનાથી તો સ્ત્રીની સામે જોવાય નહીં. સુરા ખાચરની એ તો ગ્રસ્ત, એટલે એ તો જોઈ શકે ને સ્ત્રીની સામે. એટલે બ્રહ્માનંદ સ્વામીને સુરા ખાચર કહે છે કે આ 3 જે સ્ત્રીઓ જઈ રહી છે એમાં 2 સ્ત્રીની ચાલ તો બરાબર છે, પણ વચ્ચેની જે સ્ત્રી છે એની ચાલ ભાયડા છાપ લાગે છે. ભાયડો ચાલતો હોય, પુરુષ ચાલતો ને એવી એની આ ચાલ લાગે છે, આ બાઈની ચાલ લાગતી નથી. અને સુરા ખાચર ત્યાં આગળ પાછળ જાય છે અને તરત જ મહારાજને એ પકડી લે છે. અને મહારાજ પછી ત્યાં આગળ એ તો બધું કાઢે છે અને મહારાજને ત્યાં ઉદ્દેશીને બ્રહ્માનંદ સ્વામીએ સુંદર એક કીર્તન બનાવ્યો. અને આપણે બધા આ કીર્તન તો સાંભળેલું છે, આપણે થોડુંક એનું આચમન કરીએ
કે વાતલડી રોને રાતલડી. આવો સુંદર બ્રહ્માનંદ સ્વામીએ એ કીર્તન બનાવ્યું. વાતલડી રોન રાતલડી વાલા પૂછો એક વાતલડી હે વાતલડી રોન રાતલડી વાલા પૂછો એક વાતલડી હે વાતલડી રોન રાતલડી વાલા પૂછો એક વાતલડી. આ પ્રમાણે બ્રહ્માનંદ કહે સંશય થયો નહીં, ધન્ય તમારી છાતલડી. અને બ્રહ્માનંદ સ્વામી ત્યાં આગળ સરસ કીર્તન એ બનાવે છે. આપણી પાસે એવો ટાઈમ નથી, આપણે સાંભળેલું છે આ કીર્તન, પણ ટૂંકમાં મહારાજ ઘણી વખત આવો ભાવ કે પ્રેમ જુએ તો ગઢડાથી છેક લીંબલી સુધી એ ગયા. એમ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આવા પૂજ્ય રાકેશભાઈ ઝવેરી જેવા એક મહાન પુરુષ એમનો ભાવ જોઈ અને છેક ધરમપુર આવી તબિયતની અંદર પણ બાપા એ જાય છે. એટલે ભગવાનને સંત ભાવના હંમેશને માટે ભૂખ્યા રહેલા છે. પરમ પૂજ્ય સ્વામી બાપા તારીખ 27/12/2023 બુધવાર સુરત. આજે સુરતની અંદર બાપા બ્રહ્મ વિદ્યાનો પાઠ આપે છે. આ બ્રહ્મ વિદ્યાના પાઠની અંદર બાપાએ આજે તમામ હરિભક્તો અને કાર્યકર્તાઓ માટે સરસ લખ્યો. બાપાએ શું લખ્યો કે કાર્યકર થાય તેનો કુટુંબ સહિત મોક્ષ. કાર્યકર થાય એનો કુટુંબ સહિત મોક્ષ. તો જેટલા કંઈ સંપર્ક કાર્યકર્તાઓ, મંડળ સંચાલક, નિરીક્ષક, સહનિર્દેશક, નિર્દેશક અને બધા હરિભક્તો એ કાર્યકર્તા જ કહેવાય. કારણ કે તમે અક્ષર પુરુષોત્તમ મહારાજની બીજાને વાત કરો છો એટલે તમે પણ કાર્યકર્તા રહેલા છો. એટલે તમામનો બાપાના શબ્દોની અંદર કુટુંબ સહિત મોક્ષ થઈ ગયેલો છે. આવી સુંદર બાપાએ એક વાત કરી. ટૂંકમાં બાપા એવું કહેવા માગે છે કે જે ખરેખર અક્ષર અને પુરુષોત્તમની વાત બીજાને કરે, કાર્ય કરે, એ મોક્ષ પદવીને પ્રાપ્ત કરે. આવા પ્રકારનો બાપાએ એક સુંદર સંદેશો આપણને આપ્યો. આની પરથી આપણે એટલું જ ગ્રહણ કરવાનું કે અક્ષર પુરુષોત્તમ મહારાજની એક યા બીજી રીતે સેવા કરવી, કાર્ય કરવું, જેટલું આપણાથી બની શકે એટલું. કદાચ ટાઇટલ ન હોય આપણી પાસે. મુંબઈની અંદર શંકર ભગત છે, ત્યારે છે ગઢ વિસ્તારની અંદર એ પોતે રહે છે. ઉત્તર ગુજરાતની અંદર આ મિહિરભાઈ તબલચી છે, ઉત્તર ગુજરાતના છે એ બાજુના. તો ઉત્તર ગુજરાતની અંદર આ રહે છે. જે સંતો પધાર્યા, તાલીઓથી આપણે એમનું અભિવાદન કરીએ. તો આ શંકર ભગત છે એ મુંબઈની અંદર પોતે રહે છે. હવે એને કોઈ ઓફિશિયલ કાર્યકર્તા તરીકે એમની નિયુક્તિ થયેલી નથી, પરંતુ આ સુધીમાં શંકર ભગતે લગભગ 400 થી 500 વ્યક્તિને પૂજા આપેલી છે અને એના દ્વારા 1000 નવા સત્સંગીઓ થયેલા છે. હવે આની ઉપરથી આપણને ખ્યાલ આવે કે શંકર ભગત, હવે એને બોલતે નથી આવડતું, કારણ કે પ્રવચન એટલું બધું સારું કરતા આવડતું નથી, પણ બાપાનો સંદેશો આપે, સંસ્થાનો સંદેશો આપે, આપણી અક્ષર પુરુષોત્તમની કંઈક વાત કરે, સમયા ઉત્સવ જે થવાના હોય એની વાત કરે. એમ કરતા કરતા ગઢ વિસ્તારના 16 ગામની અંદર જબરજસ્ત એમણે આ સત્સંગનો પ્રચાર અને પ્રસાર કરેલો છે. તો આજે તો આપણે પારાયણની પૂર્ણાહુતિ કરી રહેલા છીએ, પણ આ પૂર્ણાહુતિ નથી, શરૂઆત છે. 1 મહિના સુધી તમે આટલી સંખ્યામાં, હું જોઉં છું દરરોજ વરસાદ વરસતો હોય તો પણ 8 ને 10 આખો હોલ ભરાઈ જાય છે અને બહાર બેસાડવા પડે છે વરસતા વરસાદમાં. એનો મતલબ એવો થયો કે તમને શ્રદ્ધા છે, ભક્તિ છે, ભાવના છે, મહારાજ સ્વામીની સંપ્રદાય પ્રત્યે ભાવના રહેલી છે. હવે આપણે સંપ્રદાયનું કામ કરવું. જો કામ કરીશું તો આપણને આનંદ રહેશે. પ્રસિદ્ધ રામાયણનો એક પ્રસંગ છે કે જ્યારે લંકેશ એટલે કે રાવણ
એની ઉપર ભગવાન શ્રી રામ વિજય પ્રાપ્ત કરવા જાય છે, એની પહેલા હનુમાનજી ત્યાં આગળ પધારે છે. પ્રસંગ જાણીતો એટલે વિસ્તાર નથી કરતા. તો હનુમાનજી જેવા લંકામાં ગયા, એક જગ્યા હનુમાનજી એવી જોઈ કે જ્યાં આગળ રામ 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 એવો નિનાદ આવતો હતો, અવાજ આવતો હતો. હનુમાનજીને આશ્ચર્ય થયું કે આ રાક્ષસોની નગરીમાં અહીંયા આગળ ક્યાં રામ રામ નો અવાજ આવે છે. અને નજીક ગયા તો ખબર પડે આ તો વિભીષણનું ઘર છે. પૂછ્યું કે તમે કોણ? કે લંકેશનો ભાઈ. તમે રાવણના ભાઈ છો? કે રાવણનો ભાઈ છું. તમે રામ રામનું ભજન? કે હું રામનો ભક્ત છું. જો આ મારા ઘરની દિવાલો ઉપર મેં રામ 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 એવું કોતરાવેલું છે. તુલસીદાસજી ચોપાઈ લખી છે, હરિ મંદિર તહા ભિન્ન બનાવા. વિભીષણના ઘરની અંદર એક સુંદર અને મંદિર બનાવેલું, અને રામનું મંદિર હતું. સરસ મંદિર બનાવ્યું, અને બે જણાને વાર્તાલાપ થયો. ઘણો સમય ત્યાં આગળ વીત્યો. પછી વિભીષણે હનુમાનજીને કહ્યું કે હનુમાનજી, તમે રામના ભગત, હું રામનો ભગત. તમે રામનું ભજન કરો, હું રામનું ભજન કરું, પણ તમારા મુખ ઉપર જે આનંદ છે એવો આનંદ મારા મુખ ઉપર કેમ નથી? બે ભક્ત છીએ, બે રામનું ભજન કરીએ છીએ, પણ તમને જે આનંદ છે એવો આનંદ મને કેમ નથી? બેને સરખો આનંદ હોવો જોઈએ ને. અરે રામ ન ભૂલાઈ જાય એટલા માટે તો મારી દિવાલ ઉપર મેં રામ 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 કોતરાવેલું છે, અને સુંદર રામનું મંદિર બનાવ્યું છે. હરિ મંદિર તહા ભિન્ન બનાવવા, આવું સરસ મેં મંદિર પણ બનાવ્યું છે, છતાંય મને કેમ આનંદ એ રહેલો નથી? એવા સંજોગોની અંદર હનુમાનજી વિભીષણને બહુ સુંદર કહે છે કે વિભીષણ, આપણે બે રામના ભક્ત છીએ, પણ તમને મારા જેવો કેમ આનંદ નથી? કારણ કે તમે ફક્ત રામનું ભજન કરો છો, અને હું રામનું ભજન તો કરું છું, પણ રામનું કામે કરું છું. જે રામનું ભજન કરે એને વિભીષણ જેવો આનંદ, અને જે રામનું ભજન અને કામ કરે એને હનુમાનજી જેવો આનંદ હોય. એમાં આપણે ફક્ત ભજન કરીએ તો ચોક્કસ આનંદ થશે વિભીષણ જેવો, પણ ભજનની સાથે સાથે સંપ્રદાયનું કામ કરીશું, મહારાજ સ્વામીનો સંદેશો બીજાને જો આપણે કહીશું તો આપણને આનંદ હનુમાનજી જેવો થશે. એટલે આજે આપણે પારણની પૂર્ણાહુતિ નથી કરતા, પણ શરૂઆત કરીએ છીએ. આજે 31મો દિવસ છે. 31મા દિવસે આપણે પ્રારંભ કરીએ છીએ કે જે કંઈ આપણે 31 દિવસની અંદર સાંભળેલું છે આજુબાજુથી પ્રારંભ કરીએ. આપણા પાડોશની અંદર જે કોઈ રીતા હોય ત્યાંથી આપણે પ્રારંભ કરીએ. એક વિશિષ્ટ સેવા કરીએ. આપણે સંપ્રદાયની જબરજસ્ત એના દ્વારા સેવા થઈ જશે, કારણ કે આવી એક અદ્ભુત પ્રાપ્તિ થયેલી છે. આ પુરુષની સેવા વારે વારે મળશે. એક વખત ચંદ્રશંકર શાસ્ત્રીજી મહારાજના ચરણારવિંદ આમ દાબતા હતા. શાસ્ત્રી મહારાજ થોડાક થાકી ગયા હતા, અને રાત્રે એને ચરણ ચંપીનો પ્રારંભ કર્યો, અને મનમાં નક્કી કરીને બેઠેલા કે જ્યાં સુધી શાસ્ત્રીજી મહારાજ ના ન પાડે ત્યાં સુધી ચરણ સેવા કરવી છે. બરાબર રાતના 3 વાગ્યાનો સુમાર થયો, અને શાસ્ત્રીજી મહારાજ રાતના 3 વાગ્યે જાગ્યા, અને ચંદ્રશંકરને કહ્યું કે શું શંકર પાછો આવી ગયો ઘરેથી? એ કે ના ના સ્વામી, હું રાત્રે ગયો જ નથી ઘરે. એ કે આખી રાત અહીંયા આગળ મારા ચરણની તે સેવા કરી? હા સ્વામી, આવી મને સેવા મળી, મારા ભાગ્ય. શાસ્ત્રીજી મહારાજ આમ ભૂજા પોળી કરી, આમ એવી ભૂજા પોળી કરી, બંને આ હાથ અને શરીરમાંથી તેજ નીકળ્યું, અને ચંદ્રશંકરે આ તેજના દર્શન કર્યા. અને શાસ્ત્રીજી મહારાજ કહે છે, તને ખબર છે તે કોની સેવા કરી છે? તને ખ્યાલ નથી તે કેની સેવા કરી છે? શાસ્ત્રી મહારાજ એટલા બધા રાજી થયા કે જા, ભગવાન તારું ખૂબ રૂડું કરશે, અને મહારાજ અંતકાળે તને તેડવા આવશે. જો આટલી થોડીક શાસ્ત્રીજી મહારાજની સેવા કરી તો પણ શાસ્ત્રીજી મહારાજ એની પર રાજી થયા હોય, તો ખરેખર આપણે સંપ્રદાયની સેવા કરીએ અને મહારાજ સ્વામીનો સંદેશો અન્યને આપણે આપીએ તો ખરેખર આપણી ઉપર મહારાજ અને સ્વામી કેતા મહંત સ્વામી મહારાજ અને શ્રીજી મહારાજ આપણી ઉપર ખૂબ રાજી થાય. અલ્પ સેવા કરીએ કે મહત સેવા કરીએ,
ભાવથી થોડી પણ જો આપણે સેવા કરીશું તો ખરેખર આપણી ઉપર એ રાજી થશે અને ધીરે ધીરે આપણા હૃદયમાં રહેલું અજ્ઞાન નાશ પામશે. એક સમય એવો આવશે અંદરનું તમામ અજ્ઞાન જતું રહેશે અને જ્ઞાનનો પ્રકાશ થશે. મહારાજે કાર્યાણીનું 7મું, મધ્યનું 8મું આ 2 વચનામૃત લખેલા છે. મહારાજે કહ્યું કે જ્ઞાન યજ્ઞનો અવધિ ક્યારે આવી જાય, કોઈ વસ્તુ સાંભળવાની ન રહે એવું ક્યારે બને. મહારાજે કહ્યું કે પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ એના વિશે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો સાક્ષાત્કાર થાય ત્યારે જ્ઞાન યજ્ઞનો અવધિ આવી જાય. આ સાંભળતા સાંભળતા ધીરે ધીરે અંદરથી માયા હટશે. અનેક સમય એવો આવશે ભગવાનનો પ્રકાશ થશે અને એ વખતે જે શાંતિનો અનુભવ થશે એનું આપણે કોઈ દિવસ વર્ણન કરી શકીશું નહીં. એટલે આ સાંભળતા સાંભળતા ચોક્કસ થશે. આટલી શ્રદ્ધા આપણે જે રાખેલી છે એ ખરેખર ધન્યવાદને પાત્ર આપણે રહેલા છીએ. તમે જો ભગતજી મહારાજ આ તો ખાલી એમને બતાવ્યું. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે પ્રાગજી તે આટલી બધી સેવા કરી અને કથા પ્રાગજી ભગત સાંભળતા હતા અને છેલ્લો વારો એમનો હતો. હવે રાતના 3 થી 6 નો છેલ્લો વારો એમનો. એ વખતે કોણ આવતા હશે? પણ જે કોઈ આવતા હશે તે ભગતજી મહારાજ કથા સાંભળતા અને કરતા. ગુણાતીતાનંદ સ્વામી બહુ રાજી થયા અને પ્રાગજી ભક્તને એક રૂમમાં બેસાડે છે અને કહે છે કે મહારાજ તને મૂર્તિનો આનંદ આપશે. 9 દિવસ થયા. 9મા દિવસે ભગતજી મહારાજને શ્રીજી મહારાજના દર્શન થાય છે. પણ ભગવા કપડાની અંદર મહારાજે દર્શન આપ્યા. ભગતજી મહારાજે કહ્યું કે સ્વામી આપ તો ઘણી વખત એવી વાત કરો છો કે અક્ષરધામની અંદર શ્રીજી મહારાજ ઝરિયાની વસ્ત્ર ધારણ કરીને વિરાજમાન છે, તો મહારાજે મને આવા કેમ દર્શન આપ્યા? તો કે તને સાધુમાં હેત છે એવા દર્શન આપ્યા. હવે એક દિવસ ઓર બેસ. 10મા દિવસે બેઠા અને 10મા દિવસે બેઠા મહારાજે દર્શન ભગતજી મહારાજને આપ્યા. હવે જે ભગતજી મહારાજ બોલ્યા ને એ અગત્યનું છે, એ મારે આપને કેવું છે. 10મા દિવસે મહારાજે દર્શન આપ્યા ત્યારે ભગતજી મહારાજ એવું બોલ્યા કે મહારાજ મારા એવા કયા સાધન કે તમે મને આ પ્રકારનું સુખ આપ્યું? મેં તો કોઈ એવા સાધન કર્યા નથી અને છતાંય તમે મને આવા પ્રકારનું સુખ આપ્યું. હવે ભગતજી મહારાજને કેવા સાધન હતા! 3.5 વર્ષ સુધી એમણે આપણે કહીએ કે 1-2 દિવસ ઉપવાસ અને 3જા દિવસે જમવાનું અને આવું વ્રત એને કર્યો. 23 કલાક સેવા કરતા હતા. 1 કલાક જ ભગતજી મહારાજ ગોરખ આસન વાળીને સૂતા હતા. એમના જીવન ચરિત્રની અંદર આ લખેલું છે. આવું કર્યા પછી પણ મહારાજનો જ્યારે સાક્ષાત્કાર થયો, એમનું સુખ આવ્યું ત્યારે ભગતજી મહારાજ એવું બોલે છે કે મારા એવા કયા સાધન કે તમે મને આ પ્રકારનું સુખ આપ્યો? તો આપણે પણ કદાચ એટલું બધું ન થઈ તો કંઈ વાંધો નહીં, પણ આપણે થોડું ઘણું તો કરી શકીએ ને. ફક્ત આપણા કુટુંબ અને આજુબાજુથી જો ખરેખર આપણે આ પ્રચાર અને પ્રસાર કરીશું, સેવા કરીશું તો બાપા આપણી પર ખૂબ રાજી થશે. અંતે આપણે એટલું જ કહેવાનું કે અહીંયા આગળ આપ બધા ખૂબ સરસ રીતે લાભ લેવા માટે પધાર્યા. આપનો બધાનો ખૂબ ખૂબ આભાર. અને આજે પૂજ્ય સંતો પણ અહીંયા આગળ પધારી ચૂકેલા છે. આજે જે લોકોએ ધોતિયાની સેવા કરી છે એને ધન્યવાદ, નથી કરી એને ધન્યવાદ. આજે તમામને પૂજ્ય સંતોને ધોતિયા ઓઢાડવાનો આ લાભ પ્રાપ્ત થવાનો છે. પરંતુ આજે આપણે બધાએ ખૂબ શિસ્તની અંદર રહેવાનું છે. કોઈ પણ પોતાનું સ્થાન એ છોડશે નહીં. જે પ્રમાણે આપનો વારો આવે એ પ્રમાણે જ આપણે બધા લાઈનમાં એ ઊભા થશું અને ખરેખર એ રીતે આપણે ધોતિયા ઓઢાડવાનો આ સંતોને એ અમૂલ્ય લાભ પ્રાપ્ત થયો છે. તો એ લાભ આપણે લેશું અને આપણે જેમ કહીએ ને કે 30-31 દિવસ આપણે આનંદ કર્યો, હવે આપણે મોજમાં રહેવું. બસ આપણે જો મોજમાં રહેશો અને આપણે તો આનંદમાં રહેવું ને બીજાને આનંદમાં રાખો. સેવા આપણે કરવી અને બીજાની સેવાની અંદર જો જોડીશું તો ખરેખર બાપાના 2023ની સાલના
આ જે બધા પ્રસંગો આપણે સાંભળ્યા છે એ બધા પ્રસંગો આપણા જીવનની અંદર સાર્થક થશે. 2023ની સાલને આપણે પૂરી કરીએ છીએ. 2024ની સાલનું આયોજન પછી આપણે ભવિષ્યની અંદર એ કરીશું. તો અહીંયા આગળ આપણી આ પારાયણની આપણે પૂર્ણાહુતિ કરતા પહેલા આપણે બધા આનંદથી અહીંયા આગળ જઈએ. આપણે કેમ કે મોજમાં રહેવું આપણે એનું આચમન કરતા કરતા આ પારાયણને આપણે પૂર્ણ કરીએ. હે સદા દિવાળી સંતને મોજ મારે વો મોજ મારે વો મોજ મારે વો રે મોજ મારે મોજ મારે વો રે પ્રભુ મળ્યા ના કેફ મારે વો પ્રભુ મળ્યા ના કેફ મારે વો મોજ મારે વો રે મોજ મારે વો મોજ મારે વો મોજ મારે વો રે મોજ મારે વો મોજ મારે વો મોજ મારે વો રે તેજને મધ્યે મૂર્તિ જે છે સંત સ્વરૂપે આજે છે તેજને મધ્યે મૂર્તિ જે છે સંત સ્વરૂપે આજે છે સર્વોપરીને શરણ છીએ સર્વોપરીને શરણ છીએ નચિત રે મોરે મોજ મારે વો મોજ મારે વો મોજ મારે વો રે મોજ મારે વો મોજ મારે વો મોજ મારે વો રે પારસમણી ચિંતામણી આજ્યો ચિંતી હાથ આવી રે પારસમણી ચિંતામણી આજ્યો ચિંતી હાથ દુનિયા કેરા દોગડાની દુનિયા કેરા દોગડાની શું મોજ મારે વો રે મોજ મારે વો મોજ મારે વો મોજ મારે વો રે મોજ મારે વો મોજ મારે વો મોજ મારે વો રે જે કાંઈ થાય સ્વામી કરે છે શ્રીજી કરે છે સારું કરે છે જે કાંઈ થાય સ્વામી કરે છે શ્રીજી કરે છે સારું કરે છે ખાટ હિંડોળે બેસી હોનિશ ખાટ હિંડોળે બેસી હોનિશ માલ તારે વો રે મોજ મારે વો મોજ મારે વો મોજ મારે વો રે મોજ મારે વો મોજ મારે વો મોજ મારે વો રે સંસાર કેરી ફિકર રાખે અંત વેળાએ દેવાયા આવે રે સંસાર કેરી ફિકર રાખે હે મૂકી વિમાને અક્ષરધામે મૂકી વિમાને અક્ષરધામે તેડી જાશે રે મોજ મારે વો મોજ મારે વો મોજ મારે વો રે મોજ મારે વો મોજ મારે વો મોજ મારે વો રે પ્રભુ માર્યા ના કેફ મારે વો પ્રભુ માર્યા ના કેફ મારે વો મોજ મારે વો રે મોજ મારે વો મોજ મારે વો મોજ મારે વો રે મોજ મારે વો મોજ મારે વો મોજ મારે વો રે મોજ મારે વો મોજ મારે વો મોજ મારે વો રે આ પ્રમાણે ખરેખર આપણે બધા મોજમાં રહેવું એટલે કે આનંદની અંદર આપણે દિવસો પસાર કરવા. સત્સંગ કરતા કરતા ખરેખર આપણને હંમેશને માટે આનંદ રહેશે અને જે કંઈ આપણા જીવનની અંદર ત્રુટિઓ હોય જે કંઈ નાના મોટા સ્વભાવો હોય એ ધીરે ધીરે જૂટાડવાનો પ્રયત્ન કરીશું અને આપણે જે કંઈ વાતો સાંભળેલી છે એ આપણા જીવનની અંદર આત્મસાત કરવાનો પ્રયત્ન કરીશું તો ચોક્કસ
પરમ પૂજ્ય સ્વામી બાપા આપણી ઉપર રાજી થશે, આપણા સ્વભાવ પ્રકૃતિ અને વાસના તમામનો નાશ કરશે, શુદ્ધ અને પવિત્ર આપણે થશો. આ ભાવના સાથે આજની પારાયણને આપણે અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ. આજે તમામ સંતો જે પધાર્યા છે, આપણે જોરદાર સંતોનો તાલીઓથી આભાર માનીએ. પૂજ્ય ગુરુદર્શન સ્વામી આજે પૂર્ણાહુતિની અંદર કીર્તન ભક્તિનો લાભ આપવા આપણે પધારે, એમનો આપણે આભાર માનીએ. અને મિહિરભાઈ તબલા ઉપર પધાર્યા, એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તમામ કાર્યકર્તાઓ નાના મોટા એને મહિના દરમિયાન જે કંઈ નાની મોટી સેવા કરી છે એ તમામનો આપણે ખૂબ ખૂબ હૃદયથી આભાર માનીએ છીએ. અહીંયા આગળ બધા હરિભક્તોએ મન મૂકીને પોતપોતાની રીતે સેવા કરી છે. સેવા કરનાર તમામ હરિભક્તોનો આપણે આભાર માનીએ છીએ. અને કાર્યકર્તાઓએ રાત્રે આખે આ ખુરશી પાછી ગોઠવી દેવાની અને સવારે બધું વાઇન્ડ અપ કરી દેવાનું. દરરોજ આવું કરવું 1 મહિના સુધી, એટલે જરા અઘરું પડે, પરંતુ કોઈ દિવસ ક્યારેય કોઈ કાર્યકર્તાઓ લેટ પડ્યા નથી. બરાબર આપણે 8 વાગે શરૂ કરતા અને 9માં 1 મિનિટની વાર હતી, ત્યારે વાર હોય ત્યારે આપણે પૂરી કરતા હતા. આજે 2 મિનિટ વધી ગઈ છે, પણ આપણે દરરોજ આ પ્રમાણે પારાયણ સાંભળી અને જે કંઈ આપણે પ્રાપ્ત કર્યું છે આપણા જીવનની અંદર આત્મસાત કરી શકીએ પ્રાર્થના છેલ્લે આપણે ધૂનથી સમાપ્ત કરીએ. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.